બોલીએ નુરા પીરની જય। આ જે જગ્યા છે તે નુરા પીર દાદાની છે। આપ નિહાળી રહ્યા છો તે આશ્રમ નુરા પીર દાદાનો 4 ગામની વચ્ચે 4 ગામની સીમ એટલે કે 4 ગામનો સીમાડો છે ત્યાં આ આશ્રમ આવેલો છે અને ત્યાંનો આ એક ઇતિહાસ છે। આ મંદિરની બહારથી હું સીન લઈ રહ્યો છું આપને દર્શાવવા માટે। નુરા પીર કૃપા કરે તો શૂટિંગ બરાબર આવે। હવે આપણે આ નુરા પીર દાદાનો આશ્રમનો ગેટ છે, ગેટની અંદર જઈ રહ્યા છીએ। હું તમને અંદર જઈ અને આનો ઇતિહાસ સમજાવું, મને જેટલી સમજણ હોય એટલી। બહુ વિશાળ જગ્યા છે, બહુ મોટો આશ્રમ છે, એટલો વિશાળ આશ્રમ છે। મંદિરમાં દાખલ થતાની સાથે જમણી સાઈડ એક મહાદેવનું મંદિર છે। એ મંદિરની અંદર આપણે જઈએ, પહેલાં એમના દર્શન કરીએ। મહાદેવના મહાદેવનું મંદિર છે, શંકર ભગવાનનું। તો સૌ દર્શન કરો। હર હર મહાદેવ। સરસ મંદિર છે, અહીંયા યાત્રીઓ સૌ આવે અને દર્શન કરે છે। મંદિરની બિલકુલ સામે પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુની મેળી કહેવાય છે। આ મેળી છે, એમનું કલર કામ ચાલી રહ્યું છે। અહીંયા બાપા પહેલાં રહેતા છે। કેટલી મોટી જગ્યા છે। ગરીબદાસ બાપુનું ધ્યાન મંદિર, અહીંયા બાપા ધ્યાનમાં બેસતા। પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુ, ગુરુ શ્રી સુખરામ બાપુ, દેહ વિલય સ્થળ દર્શન। આપ નિહાળી રહ્યા છો ને? ગરીબદાસ બાપુ સત્સંગ કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે। એમના ચરણ પાદુકા અહીંયા છે। જગ્યામાં લીમડા પુષ્કળ છે। આ જગ્યા ઉપર એક અશ્વ એટલે કે ઘોડોનું રૂપ મૂકવામાં આવ્યું છે। આ એ ઘોડા ઉપર બાપા 4 ગામની અંદર
બાપા 4 ગામની અંદર વસ્તી ચેતાવવા જતા હતા ત્યારે જે પણ આવે તે ઘોડા ઉપર લઈ અને ચાલતા ચાલતા ઘોડો દોરીને આવતા. આ એ ઘોડો છે, કારણ કે બાપાએ ક્યારેય ઘોડા ઉપર બેઠા નથી, પરંતુ અનાજ ઘોડાની ઉપર રાખે અને બાપા દોરી અને આવતા. એટલા માટે આ ઘોડાનું સ્વરૂપ અહીંયા મૂકવામાં આવ્યું છે. હવે આપણે યજ્ઞશાળા, અહીંયા યજ્ઞ પણ કરતા અને યજ્ઞશાળા છે. આ યજ્ઞનો કુંડ છે. આ ચેતન ધૂણો છે. આ બાપુનું નિવાસ સ્થાન છે. આ ભોજનશાળા છે. અહીંયા યાત્રીઓ ભોજન આપવામાં આવે છે. અન્નક્ષેત્ર ચાલુ છે. સમયસર ભોજન મળે છે. અમીનો ઓડકાર લોકોને આવે છે પ્રસાદ લઈને. આ એ જગ્યા છે. પુષ્કળ લીમડા છે. લીમડાનો છાંયો બહુ ટાઢો. એમ આ જગ્યાના મહંત પણ એટલા જ લીમડાની જેમ ટાઢા છે. કારણ કે કડવો ખરો પણ ગુણકારી બહુ. એમ અહીંયા જે લોકો આવે તે ટાઢા પડી જાય છે. આ યાત્રીઓ માટે થાળી સફાઈ કરવા માટેની જગ્યા છે. જમી પ્રસાદ લઈ અને અહીંયા સાફ કરી અને પાછી રસોડામાં મૂકી દેવાની. આ જે બિલ્ડિંગ છે આખું, એ મહેમાનોને ઉતારા છે. તમે આપ નિહાળી રહ્યા ને તે. હવે જે આપણને આ જગ્યાના મહંત દર્શન થઈ રહ્યા છે. ઝાડ આડું છે, જો દેખાય છે તે જગ્યાના મહંત છે. ગુરુ શિષ્ય છે. ભરત બાપુ અને દીપક બાપુ સાથે ઉભેલા છે. હવે આપણે નોરાપીર દાદાના આશ્રમ મંદિરમાં જઈએ. ત્યાંનો
ધજા છે બાપાની. હવે આપણે મંદિરમાં જઈએ અને મંદિરની અંદર જઈ અને દર્શન કરીએ. આજે ચર્ચા કરી રહ્યા છે કે ભરત બાપુ અને ભરત બાપુના શિષ્ય દીપક બાપુ છે. આ રામદાસ બાપુ અત્યારે અહીંયા બિરાજમાન છે. ગરીબદાસ બાપુના શિષ્ય આ રામદાસ બાપુ અહીંયા બિરાજમાન છે. એમના દર્શન કરીએ. હવે એમના ગુરુ શ્રી ગરીબદાસ બાપુના દર્શન કરીએ. આરતી સમયે ઢોલ નગારા અને ઝાલર ઓટોમેટિક વાગે છે. આ ગરીબદાસ બાપુનું સ્વરૂપ છે. એમની મૂર્તિ અહીંયા પધરાવવામાં આવી છે. સૌ આના પ્રેમથી દર્શન કરે છે. આ ગરીબદાસ બાપુ ગરીબદાસ બાપુની આ સમાધિ સ્થળ છે. પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુનું આ સમાધિ સ્થાન છે. એમના આપણે દર્શન કરીએ. આ ગરીબદાસ બાપુની સમાધિ આપેલી છે આ સ્થળ પર, કારણ કે બાપુ જ્યારે હાજર હતા ત્યારે એમના દાંત પડ્યા ત્યારે એ બાપુએ એમના દાંત અહીંયા આ જમીનમાં દફનાવેલા. દેહ પડ્યા પછી સૌ વિચાર કરે કે બાપુનો આપણે સમાધિ ક્યાં આપવી, તો કોઈએ કીધું કે ભાઈ એમની જગ્યા પસંદ કરેલી છે. ક્યાં? તો કે એમના જે દાંતને આપણે સમાધિ આપતા હતા એ જગ્યા પર જ બાપુની સમાધિ આપો. તો આ જગ્યા પર એની પસંદ કરેલી જગ્યા છે. આ એમના ચરણ પગ છે, પાદુકા છે. આપણે એમના દર્શન કરીએ. સાક્ષાત ગરીબદાસ બાપુ અહીંયા હતા અને અત્યારે પણ હાજર છે. તો આ એમની સમાધિ છે. જો આ એના ચરણ પાદુકા છે. આ ભગવાનને એ જગ્યા પર પધરાવવામાં આવ્યા છે, કારણ કે એ ભગવાન તુલ્ય થઈ ગયા હતા. હવે આપણે જેની રાહ જોતા હતા તે દરગાહ
આ જે દરગાહ છે તે નુરાપીર દાદાની છે. આ જગ્યા ઉપર 4 ગામનો સીમાડો છે. અહીંયા આ જગ્યા પર ગરીબદાસ બાપુની જગ્યા છે, પરંતુ પીર દાદા અને એમના ભાઈ ભીમો આ જગ્યા પર પોતે વાડી ખેતરમાં ધ્યાન રાખતા, ત્યારે કોઈ પણ આડોડિયા માણસો આવી અને લૂંટવા માટે આવ્યા હતા. ત્યારે ભીમો વચ્ચે પડી અને એને હટવાનું કીધું, તો એ લોકો હટ્યા નહીં અને ધીંગાણું થયું. એમાં મારામારીમાં ભીમાનો દેહ પડી ગયો. નુરાપીરને ખબર પડી કે આ શું છે, તો એણે જોયું, આ તો લૂંટારા છે. એમણે પણ યુદ્ધમાં સામેલ થયા અને મળ્યું ધીંગાણું બહુ જોરદાર જામી ગયું. એમનું મસ્તક હતું તે અહીંયા પડ્યું. પોતાની ચક્ષુ અંદર ખુલી અને મળ્યા ધીંગાણું કરવા. લડતા અહીંથી 1.5 કિલોમીટર કોબા ગામ છે, ત્યાં એમનું ધડ પડ્યું. અહીંયા એમનું શિષ્ય પડ્યું છે. તો એમની પૂજા અહીંયા થાય છે. લોકો યાત્રીઓ આવે છે, દર્શન કરે છે. એમ જ સૌ કોઈની માનતાઓ માનેલી પૂરી થાય છે અને લોકો આશા રાખે છે કે આ કાર્ય અમારું સિદ્ધ થાય તો અમે બાપાની આ સેવા કરશું. તો લોકો અત્યારે સૌ અહીં આવે છે દર્શન કરવા માટે. દરેકના કામો થાય છે. આ એવી જગ્યા સાક્ષાત અત્યારે આ યુગમાં પીરાણું છે. તો આપ એના દર્શન કરો, નુરાપીર દાદાના. આ મંદિરની જગ્યાના હાથ હેઠે 100 વીઘા આસપાસ જમીન હશે અને અહીંનું ખેતીવાડી કરી, ઉત્પાદન કરી અને લોકોને ભોજન આપે છે. એવી જગ્યા છે આ. કારણ કે લોકો દર્શને પણ આવે છે એટલા જ. તો આ જગ્યા જે અત્યારે આપણે નિહાળી રહ્યા છે તે ગરીબદાસ બાપુના ઈષ્ટદેવ એવા શ્રી રામાપીર અહીંયા બિરાજમાન છે. આ રામાપીરને આપણે દર્શન કરીએ. સાક્ષાત રામાપીર છે. આ યુગમાં લોકો માનતાઓ કરે છે. ગરીબદાસ બાપુના ઈષ્ટદેવ છે. એટલે અહીંયા એમણે પણ પૂરું ભજન કરેલું. બાપા રામદેવ પીર પણ એમને મળ્યા હોય તો જ આ બધી પ્રગતિ થઈ હોય. એવું જ છે. એમના બોલીએ રામા પીરની જય, નુરા પીરની જય, ગરીબદાસ બાપુની જય, ભરતરામ મહારાજની, વધારેલા હરિગુરુ સંતની જય, બોલો ગોબાના પીરની